સો હાય ફ્રેન્ડ, હું આજે ખેતરમાં કપાસ વીણવા માટે જામ છું. તમે જોઈ શકો છો અહીંયા એરંડા વાયા છે, મતલબ દિવેલા, અમારી ભાષામાં દિવેલા વાયા છે. ખેતરમાં જામ છું આજે કપાસ વીણવા માટે. બ્લોગમાં બન્યા રહેજો. આજે તમને અમારા ખેતરા પણ બતાવું, કપાસ પણ બતાવું, આ બાજુનો કપાસ કેવો થયો છે તે બતાવું, અને તમે પણ કહેજો કોમેન્ટ કરીને કે તમારી બાજુ કેવો કપાસ થયો છે અને આ શું વાયુ છે. જે લોકો આને ઓળખતા હોય એ લોકો કોમેન્ટ કરીને મને જણાવજો કે આને શું કહેવાય. જો એક પટ્ટો વાયો છે આખો, કેટલું મસ્ત દેખાય છે, એકદમ લીલું લીલું છમ. અને આ બાજુ દિવેલા વાયા છે પેલી બાજુ, અને આ પટ્ટામાં વાયુ છે. તમે મને કોમેન્ટ કરીને જણાવજો કે એને શું કહેવાય. ये कुआं है, इसमें मैं गिर जाऊँ तो मर जाऊँगी, लेकिन मैं ऐसा नहीं कर सकती क्योंकि मुझे आपको बहुत अच्छे अच्छे ब्लॉग बना के दिखाने हैं. अभी तो मैंने शुरुआत की है, अभी पिक्चर बाकी है, ऐसा बोलते हैं लोग. तो अभी शुरुआत की है मैंने, तो अभी तो कुएं में मैं नहीं गिर सकती. बने रहे आप मेरे ब्लॉग में. જો રસ્તામાં કોતેડું પણ આવી ગયું છે, પેલી આગળ જાય છે, મારી દાદી જાય છે. રસ્તામાં કોતેડું આવી ગયું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ. અને આ કેટલો બધો ચારો થયો છે, કેવું જંગલ દેખાય છે. અમારે આ બાજુ તો જંગલોમાં ખેતરા હોય છે. લીલું પાણી જોવો છો તમે, કેટલું બધું પાણી છે. જો ફ્રેન્ડ તમે જોઈ શકો છો અમારે આદિવાસી ભાઈઓ તો હવે જંગલોમાં ખેતરોમાં ઘર મકાન બનાવીને રહેવા લાગ્યા છે. ગામડાઓમાં તો કોઈ નથી રહેતા, બધા ખેતરોમાં રહેવા લાગ્યા છે. તમે જોઈ શકો છો આજનો દિવસ કેવો દેખાય છે, ખતરનાક. હવે થોડી જ વાર છે, આપણે આપણા ખેતરે પોકવા જ આવ્યા છે. પેલું સામે દેખાય છે એ જ આપણું ખેતર છે. થોડી વાર તમે વિડીયોમાં બને રહેજો. હવે આપણે ખેતર તરફ પોકવા જઈએ છે. આ મોડો દેખાય છે ને, મોડો એ જ મારું ખેતર છે. પણ આ તો સામેનો ભાગ છે. હજુ તો પેલી બાજુ બહુ મોટું ખેતર છે, પેલી બાજુ છેલ્લે કપાસ વેણે છે, તો તમને એ બાજુ જઈને બતાવીશ. મૂળો, મારા ખેતરમાં બહુ જ બધા મૂળા છે. હાય ફ્રેન્ડ, મેં તમને કીધું હતું ને કે બ્લોગમાં થોડા બન્યા રહેજો. તો એક લોચો પડી ગયો, ઠેલી ઓછી પડી. મજૂર ખેતરમાં વધારે છે અને ઠેલીઓ થોડીક જ છે, એટલે ફરી પાછી ઘરે જામ છું ઠેલી લેવા માટે. તો એ સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. ટંટણાટ. હાય ફ્રેન્ડ, હું ફરી પાછી આવી ગઈ છું દોડતા આટલે બધે દિવેલાના ખેતરમાં ફરી પાછી એકવાર. અને મને એક વસ્તુ પર નજર પડી, આ કાંટાળું. આને તમારે બાજુ શું કહેવાય? અમારી બાજુ તો થોરિયો કહેવાય. તમારી બાજુ આને શું કહેવાય? આની અંદરથી ચીક પણ નીકળે છે, અને જો કાંટો વાગે ને તો આનો ચીક એના ઉપર ભભેરે તો પછી એ કાંટો ઉપર આવી જાય છે, એવું લોકો કહે છે. આને અમારી બાજુમાં થોરિયો કહેવાય. તમારી બાજુમાં શું કહેવાય એ જણાવજો. અને હું ઘરે નહીં વહેલી પહોંચું તો મમ્મી મારી લાલ કરી નાખશે, એટલા માટે હું ફટાફટ દોડીને જાઉં છું ખેતરેથી ઘરે ઠેલી લેવા માટે. તમે વિડીયોમાં બન્યા રહેજો. અને જેમ કે મેં તમને કીધું હતું કે આનું નામ શું કહેવાય છે, તમે ફરી પાછા મેં તમને વિડીયોમાં બતાવું છું. તો તમે મને આનું નામ જણાવજો કોમેન્ટમાં. અને આ તો તમને બધાને ખબર જ છે આને શું કહેવાય તે. આને કહેવાય છે દિવેલા. તો તમે જોઈ શકો છો આટલું મસ્ત ખેતર, આમાં કામ કરવાની કેવી મજા આવી જાય. અને પેલો ડુંગર તો તમે જોઈ શકો છો, એ કેટલો મસ્ત સુંદર દેખાય છે. તો હાય ફ્રેન્ડ, મેં તમને કીધું તને હું દોડીને જ જાઉં છું ઘર તરફ ઠેલી લેવા માટે. બહુ જ આજે ખરાબ દિવસ જવાનું છે એવું લાગે છે. શરૂઆતમાં 9 વાગી ગયા છે ને હજુ અમે લોકો કામ નથી કર્યું, કંઈ બી કપાસ નથી વેણો. હવે આપણે ગામમાં પહોંચવા જ આવ્યા છે, મિસ્ક ફળિયામાં. તો તમે જોઈ શકો છો ઘરા. આને શું કહેવાય? મરઘી કે મરઘો કે કૂકડો કહેવાય અમારી ભાષામાં, આદિવાસી.
નડિયાવાળા ઘર છે અમારે તો આ બાજુ, તમારે તો પાક્કા મકાનો હશે. જો ફળિયામાં પકી ગઈ છું, થોડી જ વાર છે, તમે વિડીયોમાં બન્યા રહેજો. હું ઘરે પકવા જઈ છું, પછી ઠેલી લઈને પાછી જવાની છું. પાણીનો ટાંકો અમારા ગામનો મીન્સ કે ફળિયાનો. આવી ગયું મારું ઘર અને આ છે મારું ટ્રેક્ટર, તમે જોઈ શકો છો. અને આ છે અમારી કુકડી બેન. લા ચાલો હવે હું પાછી પણ વળી ગઈ છું. મારી મમ્મી હતી અને પહેલાં બ્લોગ બનાવું છું એટલે થોડીક શરમ લાગે છે, એટલે મમ્મી સામે કંઈ બોલી નહીં. પણ આ લઈ લીધી આપણે ઠેલી. હવે ઘરેથી પાછા વળી ગયા છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હજુ તમને ખેતર પણ બતાવવાનું છે, ખેતર બતાવીશ પછી તમને. જો ફ્રેન્ડ, મેં તમને કીધું હતું ને કે હવે ગામડામાંથી નીકળીને લોકો ખેતરોમાં રહેવા માટે આવી ગયા છે. હવે ખેતરોમાં ઘરો બનાવી દે છે. ના રહી મારી ઠેલી. અને જો આપણે બહુ જ દૂર જવાનું છે, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. જો કેમેરો પકડવાવાળું તો કોઈ છે નથી, એટલે મારું ફેસ તો તમને લોકોને દેખાય નહીં, પણ મારો છાંયડો દેખાય છે ને. તો બહુ જ બધી મહેનતથી દોડીને હવે હું ફાઇનલી ખેતરમાં પહોંચી જ ગઈ છું. આ છે મારું બીજું ખેતર, અને પપ્પા અને બેન લોકો મજૂર સાથે કપાસ વેણાવે છે. એ થોડું આગળ છે, એ પણ તમને લોકોને બતાવી દઉં. પણ જો કેટલો બધો કપાસ ફૂટ્યો છે. એટલું બધું તો નથી, તમારી બાજુ તો વધારે હશે, પણ અમારી બાજુ આટલો કપાસ ફૂટ્યો છે. હજુ બેન ને પપ્પા પેલી બાજુ વેણે છે, તે તમને લોકોને બતાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો એન્ડ સુધી. અને બ્લોગમાં થોડી ઘણી ભૂલો થાય તો કોમેન્ટ કરીને જણાવજો કે વીલુબેન આવી ભૂલો થાય છે, કેમ કે નવી બ્લોગ કરશું. હજુ એટલું બધું ફાવે નહીં ને. જોવો મારો કપાસ, અંદર તુવેરો પણ છે, પણ એ તો પછી બપોરે બતાવીશ તમને લોકોને. તો ફ્રેન્ડ, જો હું કપાસ વેણવા માંડી છું, તમે લોકો જોઈ શકો છો. કપડાં ફટાફટ ધોઈ નાખીને આપણે પછી નવરા થઈને પછી ફરી પાછા નવો બ્લોગ બનાવીશું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો આટલા બધા આપણે કપડાં ધોવાના છે. પાવડરની થેલી અને સાબુ લઈ લીધું છે આપણે. હવે આપણે કપડાં ધોવાનું સ્ટાર્ટ કરીશું. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો તગારું ભરવા મૂકી દીધું છે ચકલી ચાલુ કરીને. કપડાં આપણા આવ્યા, તમે જોઈ શકો છો કપડાં. તો ફ્રેન્ડ, વિડીયોમાં બન્યા રહેજો છેલ્લે સુધી. મારા કપડાં ધોવાઈ ગયા છે, તમે જોઈ શકો છો. હવે હું ધાબા પર લઈ જઈને સૂકવીશ, પછી તમને આગળનો વિડીયો બતાવીશ. તો ફ્રેન્ડ, આ રહી આપણી ડોલ હવે ખાલી થઈ ગઈ છે. ઠન ગોપાલ. અને બધા જ કપડાં દોરીએ સૂકવી દીધા છે, તમે જોઈ શકો છો. એકી હંગાતે 2 દિવસના કપડાં ધોવાના બાકી હતા ફ્રેન્ડ, અને આજે ધોઈ દીધા છે. તો જોઈ શકો છો તમે, દોરીમાં પણ સમાતા નથી, એટલા કપડાં ભરાઈ ગયા છે. ફ્રેન્ડ, જે લોકોને ના ખબર હોય એ લોકોને કહી દઉં છું કે મેં યુટ્યુબની લિંક ઇન્સ્ટા પર નાખેલી જ છે, અને સ્ટોરીઓ પણ મૂકું જ છું. તો એમાંથી જોઈને તમે મને સપોર્ટ કરતા રહેજો. આમ તો હું જોઉં છું કે તમે બધાએ મને બહુ સારો સપોર્ટ કરેલો છે, એના બદલ દિલથી આભાર તમારો. પણ આવો નવો સપોર્ટ હજુ પણ કરતા રહેજો. તો ફ્રેન્ડ, તમે વિચારતા પણ હશે કે વિલું મોબાઈલ પકડી રાખે છે, પણ મોબાઈલ પકડવાવાળું આપણી પાસે કોઈ છે નથી. એટલે મોબાઈલ મારે જાતે જ પકડવો પડે છે, મારે જાતે બ્લોગ પણ બનાવવા પડે છે. પણ કંઈ નહીં ફ્રેન્ડ, એડજસ્ટ કરી લઈશું આપણે. શું કરું હવે, તમે બધા સપોર્ટ કરતા રહેજો. લાઇક, શેર, કોમેન્ટ બધું જણાવતા રહેજો કે કેવા મારા બ્લોગ આવે છે, એ તમે કહેતા રહેજો.